હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? તો તમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે છે ને 5 પ્રકારની રોટલી બનાવવાના છીએ. અને આમાંથી તમે કઈ બનાવો તે પણ મને કહેજો. આપણે જે રોટલી કરશું ને એના નંબર દેશું, 1 નંબર 2 નંબર એવી રીતે 5 પ્રકારની કરવાની છું. અને તમને બતાવ્યું કેવી રીતે આપણે કરી. એટલે તમે આ છે ને અત્યારે ઘરમાં કઈ કરો છો એ મને જરૂર જણાવજો. તો જો આપણે છે ને રોટલીનો લોટ ચારી લીધો છે. આ ઝીણો લોટ હોય ને આપણે રોટલીનો બધાને ઘરે બનતી જોઈ એનો આપણે લોટ લઈ લીધો. હવે એમાં છે ને થોડુંક એવું મીઠું નાખી દઈ. મીઠું નાખવું હોય તો નાખવાનું, એવું ફરજિયાત નથી. અને થોડુંક એવું તેલ નાખી દઈએ આપણે. રોટલી છે ને અસલ કૂણી સરસ થાય. અંદર થોડુંક નાખીને, બહુ ઝાઝું નહીં, થોડુંક નાખી, કારણ કે ઉપરથી જે આપણે કૂણવવા માટે પણ જોઈ. હવે આને છે ને સરસ લોટ બાંધી લઈ. પહેલાં છે ને આ તેલ ને મીઠું બે આપણે જે નાખ્યું છે ને એને થોડુંક મિક્સ કરી લઈ. થોડુંક પાણી નાખીને આપણે લોટ બાંધી લઈ. કેવો બાંધવો હોય તમને બતાવું. જો હવે આપણે છે ને સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. આવો રાખવાનો, બહુ કઠણાય નહીં અને હાવ ઢીલોય નહીં. હવે આને છે ને આના ઉપર આપણે થોડુંક તેલ નાખી દીધું છે. હવે તેલથી અસલ સરસ આપણે આને છે ને કૂણવી લઈ. પછી આને થોડીક વાર રેસ્ટ દેવા માટે 5 મિનિટ રાખી દેવાનો લોટને. સરસ છે ને બને ને એટલો જેમ ઝાઝો કૂણવીને એમ રોટલી સરસ થાય, કૂણી અસલ. અને આ લોટ બંધાઈ ગયો. જો હવે છે ને આપણે તેલ આમાં નાખીને હવે સરસ આપણે કૂણવી લઈએ. હાલો, તો આપણે છે ને સરસ મજાનો લોટ બાંધી લીધો, તેલ નાખીને કૂણવી લીધો. હવે આને છે ને થોડીક વાર આપણે 5 મિનિટ ઢાંકીને રાખી દઈ. સરસ મજાને થોડીક વાર રાખી દઈને લસલ થઈ જાય. આવી રીતે છે ને ગમે એ વાસણ માથે ઢાંકી દઈ અને રાખી દઈ થોડીક વાર, 5 થી 10 મિનિટ. તો જો આપણે ગેસ ચાલુ કરી દીધો અને માથે છે ને આપણે તાવડી મૂકી દીધી છે. અમે તાવડીમાં જ કરી. ઘણી લોઢીમાં કરતા હોય, પણ લોઢી કરતાં છે ને તાવડીમાં સરસ થાય ગેસની રોટલી. એટલે તાવડીમાં જ અમે કરી છીએ. અને તમે શેમાં કરો તે પણ જણાવજો, તાવડી કે લોઢી શેની પસંદ છે. જો આપણે 5 મિનિટ લોટ રાખી દીધો હતો ને હવે જોઈ લો કેવો મસ્ત આપણે લોટ થઈ ગયો છે. એકદમ છે ને કલર એ થોડોક ફરી જાય લોટનો. અને પાછો એને થોડોક 2 હાથેથી કૂણવી લીધો સરસ મજાનો. હવે આપણે રોટલી ચાલુ કરી દઈ. જો આપણે છે ને થોડોક લોટ લઈ લીધો છે. અને આપણે 1 નંબરની પહેલાં રોટલી કરી, 4 પડી રોટલી બનાવી. પહેલાં છે ને આવી રીતે બધાય બનાવતા છે ને પહેલાં આવી રીતે થોડીક વણી લેવાની મોટી. જો આવી રીતે છે ને આપણે ગોળ વણી લીધી પહેલાં થોડીક મોટી સાઈઝની. પછી આમાં તેલ ચોપડી દેવાનું, થોડોક લોટ નાખી દેવાનું. પછી આવી રીતે બેવડી વારી, એક સાઈડથી વારી દઈ. પછી એની માથે પાછું તેલ, થોડોક લોટ, પછી આવી રીતે વારી દેવાનું. વરી ગઈ સરસ મજાની. અમે જો આવી રીતે છે ને આવી રીતે બાજોટ કહી આને. આ પાટલી ઉપર રોટલી નથી કરતા. અમને પહેલેથી આવી રીતે આ જૂનવાણી પહેલાં આવી રીતે કરતા. પહેલેથી અમને આમાં જ ફાવે છે તો અમે આમાં જ કરી છીએ. હવે છે ને થોડીક આવી રીતે વણી લઈ. થોડોક કોરો લોટ નાખી તો 2 સાઈડ થોડોક કોરો લોટ ચોપડી દઈ. અને આમ સરસ છે ને વણી લઈ પોચા હાથે એકદમ. રોટલી છે જાડી જ હોય એટલે એને છે ને 4 પડ નોખા પડે. પેલા માણસો આવી જ બનાવતા. અત્યારે તો કોઈને ટાઈમ નહીં ને, ફટાફટ બધાને રસોઈ કરવી હોય. જો સરસ થઈ ગઈ આપણી રોટલી. હવે એને છે ને આપણે શેકી લઈ. આવી રીતે છે ને 2-3 વાર આવી રીતે આમ ફેરવી લેવાનું આગળની સાઈડ. સરસ આગળની સાઈડ શેકાઈ જાય ને પછી આમ ફેરવી લેવાનું. જેમ તમે આમ ઝાઝી વાર આવી રીતે ફેરવો ને એમાં રોટલીમાં ડિઝાઇન આપણે સરસ પડે. હાલો, તો આપણે આ 1 નંબરની રોટલી થઈ ગઈ. આપણે છે ને પાછો લોટ લઈ લીધો છે. એને આવી રીતે થોડીક છે ને વણી નાખવાનું. આ 2 નંબરની રોટલી આપણે બનાવી. પછી એમાં આવી રીતે આખામાં તેલ ચોપડી દેવાનું, થોડોક લોટ નાખી દેવાનું. પછી એને આવી રીતે વારવાનું. અત્યારે લગભગ જો આવી રીતે બધાય બનાવતા જ હોય. કોરો લોટ લઈ લઈ, 2 સાઈડ સરસ ચોપડી દઈ. પછી આવી રીતે હાવ પોચા હાથે વણી લઈ. અમે રોટલી છે ને સેજ જાડી જ રાખી, હાવ પતલી નથી કરતા.
રોટલી સરસ તૈયાર થઈ ગઈ. હવે એને આપણે શેકી લઈએ. સરસ જો આપણે રોટલી નાખી દીધી, વણાઈ ગઈ. આ બીજા નંબરની રોટલી છે એને આવી રીતે છે ને અધકચરી જ આગળ શેકવાની. તો આપણે ફેરવી નાખીએ. આવી રીતે છે ને 2-3 વાર આમ પલટાવીને એટલે સરસ ડિઝાઇન થાય આપણી રોટલીની. હાલો હવે શેકાઈ ગઈ પાછળની સાઈડે સરસ. હવે આને આપણે ફેરવી નાખીએ. હાલો જો આપણે બીજા નંબરની રોટલી સરસ તૈયાર. હવે આપણે ત્રીજા નંબરની બનાવી. એના માટે છે ને આપણે સ્વામીની રોટલી કહેવાય અને ઘણા સાધુની કહે. એટલે એના માટે છે ને આપણે પહેલાં નાના 2 લોટના આપણે ગોળા લઈ લઈ. આવી રીતે પહેલાં છે ને એકને વણી નાખી. જો આવી રીતે સરસ નાના પહેલાં 2 વણી લેવાના પૂરી જેવડા. વણાઈ ગયું. હવે છે ને એના ઉપર આપણે ઘી લગાડવાનું. જે સાઈડ વેણું હોય ને એ સાઈડ ઘી લગાડવાનું. ઘી લગાડી દીધું અને હવે થોડોક કોરો લોટ નાખી દેવાનો એના ઉપર. પછી આ બીજી પૂરી જે વેણી તેની માથે મૂકી દેવાની અને સરસ આવી રીતે સેસે પ્રેસ કરી દો ને. હવે કોરો લોટ નાખી પછી વણી નાખવાની એને. અને ત્યાં લગીને સાવ પતલી જેટલી આપણાથી થાય ને એટલી કરી નાખવાની. જો અને આ રોટલી છે મોટી જ હોય. આપણે ત્રીજા નંબરની રોટલી છે. ચાલો જો સરસ આપણે આ મોટી રોટલી હોય વણાઈ ગઈ. હવે એને છે ને આપણે તાવડી નાખી દઈએ. આપણે તાવડી નાની પડશે, રોટલી મોટી થાય, કારણ કે આ રોટલી મોટી હોય ને એટલે આપણે મોટી જ કરવી પડે. હવે એને આપણે આવી રીતે 1-2 વાર ફેરવીને ચોળવી લેવાની આગળની સાઈડ. ચાલો બીજી સાઈડ ચોળવી લઈએ. તો આ પડે નોખું અસલ સરસ થવા માંડ્યું. 2 સાઈડ આપણે હરખી ચોળવી લઈ. હાલો જો આપણે રોટલી સરસ ચોળવાઈ ગઈ મસ્ત. હવે છે ને એને જોઈ લ્યો આપણે પડે નોખા થાય સરસ મજાના. હવે એને બહાર ઉતારી લઈ અને એની ઉપર છે ને ઘી લગાડી દેવાનું. આપણે ઓલી પેલી રોટલી હતી ને એની માથે ઘી લગાડી દીધું છે અને આને આમ તરત લગાડી દેવાનું, ઉતાર્યા ભેગું જ. આપણે ચોથા નંબરની રોટલી ફુલકા રોટલી કરી. એમાં છે ને લોટ થોડોક એવો લેવાનો અને આ રોટલી નાની સેજ આપણે કરવાની હોય. આ ફુલકા રોટલીને વારવાની ન હોય. જો સીધા છે ને આવી રીતે જ બધાય કરે છે. એક લોટ લગાડી દેવાનો અને એકદમ છે ને પતલી હાવ વણવાની. ઓલી આપણે સેજ જાડી રાખી, અમે જાડી જ રાખી છે. અને આને છે ને હાવ એટલે હાવ પતલી વણવાની થોડી. અમારે રોટલીની સાઈઝ મોટી હોય એટલે મારે કીધું મોટી જ થાય, નાની તો નહીં થાય. હાલો જો આપણી રોટલી સરસ થઈ ગઈ. હવે એને છે ને તપેલી તાવડી હોય ને એમાં આપણે નાખી દઈએ પહેલાં. નાને છે ને હાવ જેવી તેવી જ આગળની સાઈડ હાવ એટલે હાવ તરત ચોળવી નાખવાની. પછી આમ ફેરવી નાખવાની આપણે. હવે આ સાઈડ પાછળનો ભાગ જે હોય ને એમાં આપણે થોડુંક વધારે ચોળવવાનું. આગળ તો સેજ જ આપણે ચોળવવાનું. જો પાછળ આવી ચડી ગઈ આપણી. હવે આ છે ને આને બાજુમાં મૂકી દેવાની અને આ રોટલી લઈને સીધી આપણે ગેસની ફ્લેમ ઉપર રાખવાની. હાલો હવે જો આપણે આ ફુલકા રોટલી તૈયાર. જો સરસ મજાની ફૂલાઈ ગઈ છે અને આવી રીતે ચોળવવાની હોય આ ગેસ ઉપર સીધી. 5મા નંબરની રોટલી જો એને આપણે આવી રીતે લોટ લઈ લીધો અને સીધું છે ને આવી રીતે ગળું કરીને સીધું આવી રીતે લોટમાં બોરીને માણસો ઘણા જો આવી રીતે સીધી વણે છે. 5 પ્રકારની રોટલી થતી હોય ને એ 5 તમને બતાવી દો. આ સીધી જો આવી રીતે ડાયરેક્ટ વણે. આ વારવાની નહીં અને એવી રીતે એમ સીધી અને એમને સીધી લોઢીમાં કે તાવડીમાં શેકી નાખે.
5 આપણી રોટલી 5 બની ગઈ. હાલો જો આ 5મા નંબરની રોટલી પણ તૈયાર થઈ ગઈ. હવે આપણી 5 રોટલી તૈયાર બતાવી દઉં તમને. આપણે આ 4 પડવાળી કઈ રીતે નહીં આ પહેલા નંબરની જોઈ લે. પછી આ બીજા નંબરની 1 પડવાળી, એમાંય પડ તો આપણે નોખું થાય પણ આસાનીથી ન થાય, ઓલું આપણે તરત થઈ જાય, આમાં સેજ વાર લાગે જોઈ લો. અને હવે આ ત્રીજા નંબરની સ્વામીની રોટલી જો એનું પડ મસ્ત નોખું થઈ ગયું છે. અને આ ચોથા નંબરની ફુલકા રોટલી, 5મા નંબરની ડાયરેક્ટ સીધી વાયરા વગરની. હાલો 5 રોટલી આપણી તૈયાર. હાલો તો જો આપણે 5 રોટલીની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે. એમાં પહેલા નંબરની બીજા નંબરની અમે બનાવી છે. અને સ્વામીની રોટલીની એવું કંઈક હોય ત્યારે પ્રસંગમાં સરસ લાગે ત્યારે બનાવી હોય, અને ઘરે ક્યારેક મન થાય તો કરી છીએ. અને આ 5 પ્રકારની રોટલી તમને બતાવી, કેવી લાગે તે મને જરૂર કહેજો. ફુલકા રોટલી છે ને એ સીધી ગેસ ઉપર કરવાની હોય, તો એ છે ને સીધો ગેસ એમાં જાય, એટલે અમે કંઈ રીતે કોઈ દી બનાવતા નથી. પણ એવું કંઈક પંજાબી શાક ને એવું બનાવ્યું હોય ત્યારે આપણે એ રોટલી કરી શકીએ. અને રેગ્યુલર બધાય કરે છે, જેને ફાવતી હોય એ કરે. પણ આપણે તો પહેલા નંબરની અને બીજા નંબરની રોટલી બનાવી છીએ. અને જો આ બધી તમને રોટલી બતાવી તો કેવી લાગી તે મને જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.